નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના પોઈચા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ 6 ગામો પોઈચા, ગુલાબપુરા, જીતનગર, તાડિયાપુરા, મનકોડિયાપુરા, અંદરખિયાપુરામાંથી તાડિયાપુરા, મંકોડિયાપુરા, અંદરખિયાપુરા, પારખાપુરાના ગ્રામજનો ડીજેના તાલે ટ્રેક્ટર, અસંખ્ય વ્હીકલ તેમજ असंख्य बाइकों साथे महिलाओं, बाळको, युवाओं धारासभ्यना केतन इनामदारना निवासस्थान पितृवाड़ीए पहोंची वस्तीना धोरणे ग्रामीण विकास अने वहीवटी सरळता माटे पोईचा जूथ ग्राम पंचायतमांथी विभाजन कराई अलायदी ग्राम पंचायत थाय तेनी रजूआत माटे पहोंच्या हता। असंख्य ग्रामजनों हमारी मांगे पूरी करोना सूत्रोच्चार अने भारत माताना जयघोष साथे धारासभ्य केतन इनामदारने रजूआत करी हती। धारासभ्यએ આંગણે આવેલા ગ્રામજનોની રજૂઆત સાંભળી ગ્રામજનોની અલાયદી ગ્રામ પંચાયતની માંગને સરકાર અને વહીવટી તંત્રને જાણ કરી ઘટતું કરવા આશ્વાસન આપ્યું હતું। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। આજ રોજ પોઈચા અગ્ર ગ્રામ પંચાયત જૂથ એની અંદર પોઈચા, જીતનગર, ગલાપુરા, મંકોડિયાપુરા, અંદરખિયાપુરા, તાડિયાપુરા, પરખાપુરા અમે અમારા આજની રજૂઆત ધારાસભ્ય કરવામાં આવેલ છે કે અમારું તાડિયાપુરા, અંદરખિયાપુરા અને મંકોડિયાપુરા અમારી પંચાયત જુદી પાડવાની માગણી અમારા ધારાસભ્યને રજૂઆત કરવા માટે હજારોની સંખ્યામાં લોકો અમારી સાથે સહકાર આપી અમને ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ। શું નામ આપનું? ગોહિલ પ્રવીણભાઈ બુધાભાઈ। લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ મહેન્દ્રભાઈ ઇનામદાર, તાડિયાપુરા, મંકોડિયાપુરા, અંદરખિયાપુરા તમામ ગ્રામજનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અમારી લાગણી પરંતુ અમે સહનશક્તિ કરી પણ અત્યારે અમારે હવે જાગૃત પ્રજા થઈ ગઈ છે એટલે અમે ધારાસભ્યને રજૂઆત કરીએ છીએ કે તાડિયાપુરા, મંકોડિયાપુરા, અંદરખિયાપુરા અને પરખાપુરા અમારી પંચાયત જુદી પાડવાની માગણી કરી છે। તમારી અલગ પંચાયતનો દરજ્જો મળે એવું વહેલા વહેલી તકે કરવું। સાવલી તાલુકા